આદિવાસી યુવાનના પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે ચીખલીમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનોએ ન્યાય યાત્રા યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। ચીખલીમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનોએ ન્યાય યાત્રા યોજી તલાવ ચોરાના આદિવાસી યુવાન સ્વર્ગીય મિરલ હળપતિના પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। એપીએમસીથી ધારાસભ્ય અનંતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ આઈસી પટેલ સહિતના આગેવાનીમાં સૂત્રોચ્ચાર અને બેનરો સાથે ન્યાય યાત્રા નીકળી હતી। તાલુકા સેવા સદન પહોંચી મામલતદાર રાકેશભાઈ જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું કે બિલીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ પરથી તારીખ 9મી મે 2024ના રોજ તલાવચોરા ગામના દેસાઈવાડ ફળિયાની પાછળ રહેતા સ્વર્ગીય મિરલભાઈ નરેશભાઈ હળપતિએ પોતાનો જીવ બચાવવા કૂદી નીચેથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું। જો કે મિરલ હળપતિને કેટલાક યુવાનો ફોન પર અને રૂબરૂમાં ધમકી આપી રહ્યા હતા। આદિવાસી સમાજના અને ગામના આગેવાનોની રજૂઆત બાદ બિલીમોરા પોલીસે આત્મહત્યા કરવા મજબૂર કરતા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી 5 લોકોની ધરપકડ કરી હતી। આ ઘટનામાં 5 નહીં પરંતુ હજુ વધુ 3 થી 4 યુવાનો હોવાનું ધ્યાને આવતા તેઓના પણ નામ એફઆઈઆરમાં દાખલ કરી ધરપકડ કરાઈ છે તેવી માંગ કરી હતી। બિલીમોરા સાથે સિલવાસા માં એક બારમાં આદિવાસી યુવાનની હત્યા, કેવડિયામાં પણ 2 યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારાયા હતા। પોલીસ કોઈના પણ દબાણમાં આવ્યા વિના નિષ્પક્ષ તપાસ કરી જવાબદારોને સજા થાય તેવી માંગ કરી હતી અને જો માંગણી ન સંતોષાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આ દરમિયાન ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યું કે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવાની યાત્રા છે। सवाल लेके आए हैं, जवाब लेके जाएंगे। 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 लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे, और लड़ेंगे, और जीतेंगे, और लड़ेंगे, और जीतेंगे। फिर से लड़ेंगे, फिर से लड़ेंगे, फिर से लड़ेंगे। हम लड़ेंगे जोरों से, सरदार लड़े थे गोरों से, हम लड़ेंगे जोरों से। नेहरू लड़े थे गोरों से, हम लड़ेंगे जोरों से। नहीं चलेगी, 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 नहीं चलेगी। सवाल लेके आए हैं, जवाब लेके जाएंगे। सवाल लेके आए हैं, जवाब लेके जाएंगे। सवाल लेके आए हैं, जवाब लेके जाएंगे। आदिवासी जय आदिवासी, जय आदिवासी। अन्यायના વિરોધમાં ન્યાય મેળવવા માટે સ્વર્ગસ્થ મિરલભાઈ હળપતિની જે રીતે હત્યા કરી દેવામાં આવી છે એનું અપમૃત્યુ થયું છે, ત્યારે 5મા મહિનામાં જ્યારે એનું ખૂન થયું, હત્યા થઈ, ત્યાર પછી આજે ફરી આજીજી કરવા માટે આપણે તાલુકા મેજિસ્ટ્રેટને મળવા આવ્યા છે, મામલતદારને મળવા આવ્યા છે અને આવેદનપત્ર આપવામાં આવ્યા। કેટલાઓ સમયથી આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે અને એના આશાસ્પદ યુવાનનું મૃત્યુ કરી દેવામાં આવે છે, ત્યારે પણ આ નફ્ફટ અને નાલાયક સરકારનું પેટનું પાણી હલતું નથી। આના માટેની પરવાનગી રેલી માટે લેવા જવા માટે પણ વારંવાર ધક્કા મારવા પડ્યા। એ દમન કોનું છે? આ સરકારનું દમન છે। પરંતુ જ્યારે પોલીસની ગાડી કોઈ દારૂની ગાડીનો પીછો કરે છે અને એની પલટી મારે છે, ત્યારે આખો પોલીસ તંત્રતા તૂટી પડે છે। પણ જ્યારે આદિવાસી સમાજની હત્યા થાય છે ત્યારે કોઈ પણ તપાસ કરવા એના ઘરે એના મા બાપને પૂછવા માટે કોઈ જતું નથી। અને જ્યારે
વિમલભાઈ, વિપુલભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તમામ આગેવાનો જ્યારે એના ઘરે મુલાકાત કરવા જાય છે અને મીટિંગ કરવા જાય છે ત્યારે પોલીસ તંત્રના બેરા કાન ખુલી જાય છે અને કઈ રીતે આગેવાનો, આદિવાસી સમાજના આગેવાનો મિરલભાઈના ઘરે ન જાય એના માટેના કાવતરાઓ કરે છે. પરંતુ અમે ચેતવણી આપીએ છીએ પોલીસ તંત્રની સાથે સાથે સરકારી તંત્રને કે જો આદિવાસી સમાજના કોઈ પણ દીકરાને ગભરાવ્યો છે કે આવી રીતે મારવામાં આવ્યો છે એને અમે છોડવાના નથી. અમે સંજાણ અને સેલવાસ અને કેવડિયા સુધી લડવા જઈએ તો આ ચીખલી તો મારું ઘર છે. હું દરેક આદિવાસી સમાજની અમે ચીખલી પોલીસ સ્ટેશન 8 વાર ગયેલું હતું. પોલીસના અધિકારીઓ ન જાણે તો એમણે ત્યારના પીઆઈ ડીકે પટેલને પૂછી લેવું પડશે. ત્યારે પણ બે આદિવાસી સમાજના ડાંગના દીકરાઓનું પોલીસ સ્ટેશનમાં મૃત્યુ થયું હતું. ત્યારે અમે જવાબદાર આખા ગુજરાતના ધારાસભ્ય તરીકે કઈ પરવાનગી માંગતા હોય અમે કાયદો વ્યવસ્થા તોડવામાં માનતા નથી. પરંતુ જો અમને છંછેડશે તો અમે તમારી પોલીસ સ્ટેશનના ઘેરાવો પણ કરીશું અને મામલતદારની કચેરીનો ઘેરાવો પણ કરતા અટકાઈશું નહીં. આદિવાસી સમાજના દીકરાનું અપમૃત્યુ થયું તેના માટે પણ આવ્યા છે. પરંતુ કોઈ પણ ઓબીસી સમાજ, આર્થિક રીતે નબળો કોળી સમાજ હોય, માછી સમાજ હોય, કોઈ પણ ઇતર સમાજને જો પોલીસ તંત્ર દ્વારા કે સરકારી તંત્ર દ્વારા છેડવામાં આવશે તો અમે સાંકી લેવાના નથી. અમારી લડાઈ ચાલુ રહેશે. તમે બધા જ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા. તમને અમારા તરફથી અમે ખાતરી આપીએ છીએ કે અત્યારે માત્ર 5 ને જ ધરપકડ થઈ છે, પરંતુ બીજા 2-3 બીજા ગુનેગાર જે છે એની પણ તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. મિરલના ફોન નંબર પર ધમકી ભર્યા જેના ફોન આવ્યા છે એને પણ પકડવામાં આવે અને ફરીથી અમને જો ન્યાય ન મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ હાઈવે પણ ચોકઅપ કરતા અટકાવવાની વિનંતી કરશું ને. આપણે બધાએ કાયદાના દાયરામાં રહીને કામ કરવાનું છે અને આપણો જે દીકરાનું અપમૃત્યુ થયું છે એને ન્યાય અપાવવા માટે તમામે એક થવાનું છે અને એક થઈને જ આપણે જીતીશું. લડેંગે લડેંગે ઓર લડેંગે.